સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે હું તમારા માટે શિયાળા માટે સ્પેશિયલ ખજૂરની રેસીપી લઈને આવી છું। તો આજે આપણે ખજૂર પાક બનાવવાના છીએ, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો કે આપણે કેવી રીતે બનાવીશું અને તેમાં શું વસ્તુ ઉમેરવાના છીએ। તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો જેથી વિડીયોની નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે। તો ચાલો આપણે ખજૂર પાક બનાવવાની શરૂઆત કરીએ। તો ખજૂર પાક બનાવવા માટે આપણી સામગ્રીમાં 250 ગ્રામ આપણે સીડલેસ ખજૂર લીધો છે, 2 ચમચી જેટલું સૂકું કોપરાનું છીણ છે, ઘી છે, બદામનો ભૂકો છે, પિસ્તાનો ભૂકો છે અને કાજુનો ભૂકો છે। તો આપણે ચાલો બનાવવાની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે પેનમાં ઘી લેશું, ઘીને બરોબર મેલ્ટ કરી લેશું। તો ઘી મેલ્ટ થઈ ગયું છે, આપણે ખજૂર ઉમેરીશું અને ખજૂરને આપણે શેકવાનો છે જ્યાં સુધી તે સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી। તમે મિક્સચરમાં પણ પ્લસ મોડ ઉપર ક્રશ કરી શકો છો થોડું, પણ આપણે શેકીને બનાવશું, તેને સોફ્ટ કરવાનું છે આપણે ખજૂરને। તમે જોઈ શકો છો થોડો ખજૂર સોફ્ટ થવા લાગ્યો છે। આપણે તેને સતત 5 થી 7 મિનિટ માટે હલાવવાનું છે, તેનાથી તેનું ટેક્સચર એકદમ સ્મૂથ થઈ જશે। તો આપણે સતત કન્ટિન્યુ ખજૂરને મિક્સ કરવાનું છે। થોડો ખજૂર સોફ્ટ થવા આવ્યો છે, જો આપણે આને સતત મિક્સ કરવાનો છે। તો તમે જોઈ શકો તો 5 થી 6 મિનિટ હલાવ્યા બાદ આપણો ખજૂર સોફ્ટ થઈ ગયો છે। હવે તેમાં આપણે બદામનો ભૂકો ઉમેરીશું, ત્યારબાદ કાજુનો ભૂકો નાખીશું, સૂકું કોપરાનું ખમણ નાખીશું, બધું સારી રીતે મિક્સ કરી લેશું। શિયાળા માટે ખૂબ જ હેલ્ધી ખજૂર પાક બાળકોને જરૂરથી ખવડાવવો જોઈએ, કારણ કે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે। આપણે બધું મિક્સ કરી લેશું। તો મિશ્રણ તૈયાર થઈ ગયું છે, તેને આપણે થાળીમાં કાઢી લઈશું। તો મિશ્રણ તૈયાર થઈ ગયું છે, આપણે તેને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું। તો મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, આપણે તેને ભેગું કરી લઈશું અને આવી રીતે રોલ વાળી લઈશું। તો સરસનો રોલ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આ રોલને થોડી વાર માટે સેટ થવા માટે ફ્રીજમાં મૂકીશું। તો આપણો ખજૂરનો રોલ સરસનો ફ્રીજમાં 5 મિનિટ માટે સેટ થઈ ગયો છે। હવે આપણે પિસ્તાની કતરણ અને થોડું કોપરાનું છીણ તેની ઉપર રોલને રગદોડીશું, સરસનો લુક આવે। બધી સાઈડથી કોટ કરી લઈશું। આપણે રોલને સરસ કોટ કરી લીધો છે, હવે આપણે કટ કરીશું। તમે સ્ક્વેર શેપ પણ આપી શકો છો, તમને મન ફાવે તે શેપ આપી શકો છો। આપણે આવો રાઉન્ડ શેપ આપ્યો છે, તમે જોઈ શકો છો કેવો સરસ લુક આવે છે। તો બધા જ આપણે રોલમાંથી કટ કરી લઈશું। તો ફેમિલી, સરસના આપણો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે, ચાલો આપણે તેને સર્વ કરીશું। ખજૂર પાકની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો, અને તમે પણ ઘરે ચોક્કસ આવી રીતે જ ખજૂર પાક બનાવવાની ટ્રાય કરજો, સરસ જ બનશે। તો મળશું આવી નવી રેસીપી સાથે। આવજો, જય સોમનાથ, બાય બાય।